જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, પ્રશ્ન 3 ફટાફટ. પ્રશ્ન 2માં બંને ઇઝી દાખલા પૂછેલા હતા, કાલે આપણે ગણ્યા તે. કાલે નહીં આવેલા તે લોકોએ વિડીયો જોવાનો, હજુ મૂક્યો નથી. પ્રશ્ન 3 જોજો. શ્રી કપિલ કુમારે નિર્ભય કુમાર પાસેથી તારીખ 1/4/2018ના રોજ એક યંત્ર ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદ્યું. ભાડા ખરીદ પદ્ધતિથી તમને ચેપ્ટર ખબર પડવા જોઈએ, બરાબર. પછી આગળ જોજો. કરાર વખતે તેમણે 1,20,000 ચૂકવ્યા અને બાકીની રકમ 4 વાર્ષિક 10% વ્યાજ સહિત નીચે મુજબ ચૂકવવાની છે. પહેલાં તો તમે જ્યારે બી ભાડે ખરીદ ગણતા હોય ને તો તમારે 2 વસ્તુ જોવાની, એક રોકડ કિંમત અને વ્યાજનો દર. વ્યાજનો દર દેખાતો હતો ડાયરેક્ટ જ, કેટલા ટકા? 10%. રોકડ કિંમત શોધીને આપો. છે રોકડ કિંમત નથી ને? તો કઈ ટાઈપ થઈ? આ પહેલી, બીજી, ત્રીજી એ ટાઈપ નામની ખબર હોય તે છતાં તમને ખબર પડવા જોઈએ કે રોકડ કિંમત નહીં આપેલી હોય ને વ્યાજનો દર આપેલો હોય તે વાળી ટાઈપ. ત્યારે શું કરવાનું? આટલું જો વ્યવસ્થિત છૂટું પાડીને આપેલ છે, આનાથી વધારે તો શું થાય તમારા માટે? આવી રીતના ટાઈપ ઓળખવાની કે રોકડ કિંમત ને વ્યાજનો દર જોવાનો. જો બંને નહીં આપેલું હોય તો અલગ ટાઈપ, બંને આપેલી હોય તો અલગ ટાઈપ, બેમાંથી કોઈ એક આપેલી હોય તેના માટેની 2 ટાઈપ છે અને છેલ્લે મિક્સ દાખલાવાળી ટાઈપ, બરાબર. તો આ જ્યારે છે કોઈ માઇકલાલ, જો રોકડ કિંમત નહીં આપેલી હોય ને વ્યાજનો દર આપેલો હોય તો કેવી રીતના તમારે દાખલો ગણવાનો? બ્યુટીફુલ સ્ટુડન્ટ્સ, કાલે મારી બેને એક સવાલ પૂછ્યો કે એક શિક્ષક એના ક્લાસરૂમમાં ચશ્મા પહેરીને જાય, કેમ? તે બી સનગ્લાસીસવાળા ચશ્મા, કાળા. કેમ? કેમ કે એમના સ્ટુડન્ટ બહુ બ્રાઇટ છે, એમ બહુ બ્રાઇટ. તમે લોકો બોલો, ભંગાર જેવું જો પૂછો એટલો મારું એમ થયું ને એટલે મેં કરું કે તમને હેરાન કરી મૂકો. હા, મેં નહીં પહેરી શકું ને. જોઈ લો હવે બધા, છેલ્લી વખત યાદ કરાવો, રિવિઝન છે એટલે. જો રોકડ કિંમત નહીં આપેલું હોય, વ્યાજનો દર આપેલું છે, બધા હપ્તા દેખાતા છે તો નીચેથી ઉપર જવા કીધેલું છેલ્લા હપ્તાથી, હા ને? પણ તમને થોડી યાદ રહેવાનું. ચાલો, તો આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ. પણ એ શરૂઆત કરતી વખતે આખરી હપ્તો 31/3/22નો છે ને? આપણે છેલ્લા હપ્તાથી સ્ટાર્ટ કરવાનું. યાદ આવે કે હવે કે હજુ નહીં આવવાનું? છેલ્લો હપ્તો કેટલાનો? 1,05,600. યાદ હોય તો આ છેલ્લા હપ્તાની અંદર 2 વસ્તુ સમાયેલી છે, એક વ્યાજ અને બીજું રોકડ કિંમત, અથવા તો મિલકત પેટે ચૂકવેલી રકમ એમ બોલો તો વધારે સારું. ચાલો, છેલ્લા હપ્તામાંથી પહેલાં આપણે શું છૂટું પાડીએ? વ્યાજ. વ્યાજ છૂટું પાડવા માટે શોર્ટકટ કીધેલું, 105,600 ગુણ્યા કેટલા ટકા હતા? 10% હતા ને? તો 10 ના છેદમાં કેટલા કરી દેવાના? 110. કરો, છૂટું પાડો.
9,600 બાદ કરો એટલે કેટલા આવે? 96,000. હવે આ 96,000 ના 10% આ થવા જોઈએ તો સાચું, નહીં તો ખોટું. ખબર આટલું બધાને? હા કે ના? ચાલો, વ્યાજ માઇનસ કરે એના પછી પ્લસ કરવાનું આ છેલ્લા હપ્તાની ઉપરનો હપ્તો, એટલે ત્રીજો કે ચોથો કયો? ત્રીજો. પ્લસ ત્રીજો હપ્તો. ત્રીજો હપ્તો કેટલાનો? 88,800. કેટલા? 1,84,800. પછી પાછું આમાંથી શું છૂટું પાડવાનું? વ્યાજ. 1,84,800 ગુણ્યા 10/110. 16,800 બાદ કરીને 1,68,000. બરાબર કે? ત્રીજો હપ્તો પ્લસ થઈ ગયો, એની ઉપર જાય તો હવે કયો હપ્તો? બીજો હપ્તો. કેટલાનો? 1,09,200 પ્લસ કરો 2,77,200. પછી પાછું એમાંથી શું માઇનસ કરવાનું? વ્યાજ. 2,77,200 ગુણ્યા 10/110. 25,200 બાદ કરા તો 2,52,000. બરાબર કે? પ્લસ કરીએ બીજો હપ્તો પછી પ્રથમ હપ્તો. પ્રથમ હપ્તો કેટલાનો? 1,30,800. 3,82,800. બરાબર? એમાંથી વ્યાજ છૂટું પાડીએ 3,82,800 ગુણ્યા 10/110. બરાબર છે ખોટું છે? 34,800 માઇનસ કરા તો 3,48,000. પરફેક્ટ. બસ પતી ગયું. આ તમારી રોકડ કિંમત નહીં. કેમ? કરાર વખતે ચૂકવેલ રકમ પ્લસ કરવાની. હજુ કરાર વખતે ચૂકવેલ રકમ. કરાર વખતે કેટલા રૂપિયા ચૂકવેલા છે? ઉપર આપેલું હશે 1,20,000. એટલે 4,68,000. આ મારી શું આવી ગઈ? રોકડ કિંમત. હવે જો તમે ભૂલ્યા તો તમારી ફીસ વ્યર્થ જશે, કેમ કે મેં તો કંઈ કરું નહીં, મારે કાંઈ મળવાનું તમને મારીને. હા ને? એટલે યાદ રાખજો, જો રોકડ કિંમત નહીં આપેલી હોય, વ્યાજનો દર આપેલો છે અને બધા હપ્તા દેખાતા હોય ને, તો છેલ્લા હપ્તાથી સ્ટાર્ટ કરશો તો લાસ્ટ સુધીમાં તમને શું મળી જાય? રોકડ કિંમત. હવે તમારી પાસે રોકડ કિંમત બી છે, વ્યાજનો દર બી છે. વ્યાજનો દર કેટલા ટકા? 10%. જો આ બંને તમારા પાસે હોય તો તમારો સાદો દાખલો. સાદો દાખલો તો બધાથી થાય. બરાબર? અને જોઈ લો, આના અથવાવાળા તમારાથી 2 અડકા હે બી નહીં. હા ને? એટલે એવું બી નહીં થાય કે 1-2 માર્ક તો લાવીએ, એમાં શરૂ બી નહીં કરી શકીએ તમે. બરાબર? એટલે આ ફિક્સ કરવાનું જ બધાએ. અને જો આમાં શું થયું ખબર? એ લોકોએ પહેલાના અથવામાં રાસ પૂછ્યો ને, આડત માલના અથવામાં રાસ. અમુક લોકોએ રાસ સ્કીપ કરીને આ તૈયાર કરેલું હોય ને તો પતી જ ગયું, અથવા તો આ સ્કીપ કરીને રાસ તૈયાર કરે અમુક લોકો. રાસ ગમે બધાને, એમ મને લાગે કે તમારું કંઈ ઊંધું હોય તો તમે જાણી શકે એવું. આ કોઈક લોકો આ ચેપ્ટર કરે જ નહીં, ગમે નહીં એમ કરીને. કેમ? ફિક્સ કેવું રહી? આડત એના અથવામાં આડત, અને ભાડે ખરીદ એના અથવામાં શું પૂછાય? રાસ. તો ભાડે ખરીદ કરવા કરતાં બધા શું કરે? રાસ. તો પેપરમાં શું પૂછાઈ ગયું? આ બંને પૂછાઈ ગયું, કેમ કે આડત તો તમે કરેલું જ હોય, એ જ પૂછાવાનું જ ફિક્સ. એટલે તો તમે બીજા પ્રશ્નમાં લબડી જાય, કંઈ થાય નહીં. અને એના અથવાવાળા જોઈને તો તેમાં જ પરસેવા છૂટી જાય તમારા. એટલે કોઈ બી દિવસ કોઈ બી ચેપ્ટર સ્કીપ નહીં કરવાનું, બધું કરવાનું. જે તમને એમ લાગે કે આ મને મસ્ત આવડે તે પરફેક્ટ કરવાનું, બાકી બધું ઉપર ઉપર કરી રાખવાનું. બરાબર? હવે આ બંને વસ્તુ મળી ગઈ. આપણા સ્ટેપ યાદ કરો. પહેલા સ્ટેપમાં એવું કોઈ સ્ટેપ નહીં મળે, આપણે ખાલી બનાવેલા છે બ્રીથ. પહેલા સ્ટેપમાં તમારે શું નક્કી કરવાનું? ભાડે આપનાર અને ભાડે રાખનાર. પણ તમે કંઈક બીજું વર્ડ વાપરતા હતા. આપનાર એટલે વેચનાર એવું લખતા ને, અને રાખનાર એટલે શું લખતા? ખરીદનાર. તો પેલા 2 માણસમાંથી કોણ કોણ આવું છે તે નક્કી કરી આપો. કોણ વેચનાર છે, કોણ ખરીદનાર છે? શ્રી કપિલ કુમારે નિર્ભય કુમાર પાસેથી યંત્ર ભાડા ખરીદ પદ્ધતિથી લીધું. કપિલ કુમારે નિર્ભય કુમાર પાસેથી લીધેલું છે. કપિલ કુમાર ખરીદનાર. અહીંયા લખીએ શ્રી કપિલ કુમાર ખરીદનાર છે, અને બીજાનું નામ શું છે? નિર્ભય કુમાર. તો નિર્ભય કુમાર છે વેચનાર. ક્લિયર થાય આટલું બધાને? આ પહેલું સ્ટેપ. પછી બીજું સ્ટેપ શું ગણતા તમે? ઘસારો. ચાલો તો અહીંયા ઘસારો ગણીએ. ઘસારા માટે પહેલાં તારીખ જોવા પડે, કઈ તારીખે તમે ખરીદેલું. 1/4/18. ઘસારો કઈ કિંમત પર ગણવાનું?
કરાર કિંમત પર ને ઘસારો કઈ કિંમત પર ગણવાનું ગોવિંદા? રિવિઝનમાં બી આવી ગયું. રોકડ કિંમત પર કાંઈ થાય તમારું 1/4/18 ના રોજ યંત્ર છે કે શું છે એના પાસે? મોટે ભાગે યંત્ર જ આવે. યંત્રની રોકડ કિંમત કેટલી શોધી આપણે? 4,68,000. એના પર માઇનસ કરીએ ઘસારો 31/4/18 સ્ટાર્ટ થયું તો પૂરું થાય 31/3/19 સુધીનો ઘસારો. ઘસારા માટે વાક્ય હોદો. સીધી લીટીની પદ્ધતિએ 10% ઘસારો ગણવામાં આવે તો 10% કાઢીએ તો 46,800 બાદ કરીને 4,21,200. હવે જો સીધી લીટીની પદ્ધતિ છે તો આગળ મારે કન્ટિન્યુ કરવાની જરૂર છે ઓકે ના? સીધી લીટીની પદ્ધતિ છે તો દર વર્ષે ઘસારો આટલો જ રહેવાનો કે નહીં? હા ને? તો જો આ જ માઇનસ કરતું જાય, જગ્યા ખોટી બગાડીએ નહીં, પણ તે છતાં જો લખવું હોય તો આ માઇનસ થયું કેટલા આવે ફટાફટ જોવો નહીં? 3,74,400. પાછા માઇનસ કરો 46,800. પાછા માઇનસ કરો 2. હજુ માઇનસ કરું નહીં કેમ? 4 હપ્તા છે ને 4 આપણે ઘસારા માઇનસ કરી દીધા એટલે વાત પૂરી. ક્લિયર થઈ જાય એટલે સુધી? ઘસારો ગણવા પછી આપણે શું કરીએ? વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક. એ મહત્વનું છે. જો એ બની જાય તમારથી તો જ આગળ કંઈક થાય. અહીંયા લખું વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક. યાદ કરાવો કોષ્ટક. પહેલું તારીખ. તારીખ કેમ થાય? શરૂની બાકી, પછી હપ્તો, વ્યાજ, ચૂકવેલ રકમ, આખરની બાકી. મેં યાદ રાખો ને બધું કોણ. ચાલો, તારીખમાં સૌથી પહેલા એ તારીખ લખવાની જે તારીખે તમે ખરીદેલું છે. 1/4/18. એના પછી જે તારીખનો હપ્તો છે તે 31/3/19, 31/3/20, 31/3/21 અને 31/3/22. બરાબર છે બધા? શરૂઆતની બાકીની અંદર તમારે કઈ કિંમત લખવાની? રોકડ કિંમત. કરાર કિંમત લખવાની? કરાર કિંમત લખવાની તે તો હપ્તામાં લખવાની. ઠીક છે, જોઈએ તારા કરાર કિંમત લખાવજો હપ્તામાં. 4,68,000 લખી આપણે રોકડ કિંમત. કરાર વખતે ચૂકવેલ રકમ અને કરાર કિંમત નહીં કહેવાય હર્ષલ. અહીંયા સાંભળો, કરાર કિંમત એટલે કઈ કિંમત? રોકડ કિંમત પ્લસ વ્યાજ, આ બંનેનો સરવાળો કરીએ તો કઈ કિંમત મળે? કરાર કિંમત. આ ધ્યાનમાં રાખજો. આ કરાર કિંમત નહીં મળે. આ શું છે? ડાઉન પેમેન્ટ. કરાર વખતે ચૂકવેલ રકમ છે. ચાલો, હપ્તામાં શું લખવાનું? કરાર વખતે ચૂકવેલ રકમ કેટલી? 1,20,000. જે તારીખે મેં ખરીદું તો તે તારીખે વ્યાજ લાગે? નહીં લાગે, એટલે અહીંયા ડેશ. ચૂકવેલ રકમ 4,68,000 માંથી 1,20,000 માઇનસ કરો, 3,48,000. બરાબર? આખરની હવે જો બાદ કરવામાં પાછું આવું બી લખી આપવા પડે તો લખી આપું મેં. 1, 2, 3, 4, 5 અને 6. આ જે નંબર 5 છે તે આપણે ક્યાંથી લાવ્યા? 2 - 3. બરાબર કે કંઈ ખોટું કીધું? 3 - 4 થાય ને અહીંયા. રાત સુધી તમે તો જોયા જ કરવાના. 1,20,000 માંથી આ માઇનસ કરે પછી આવે કે નહીં? તો આ ચૂકવેલ રકમ કેટલી કહેવાય? ખાલી 1,20,000. અને આ નંબર જે 6 છે તેમાં 2 માઇનસ કેટલા કરવાના? 5. યાદ તો થોડું ઘણું રાખો તમે. 4,68 માંથી 1,20 માઇનસ થાય તો 3 કેટલા આવે? 48. ચાલો, હવે ખબર પડી ગઈ? હા ને? ખબર તો પડેલી પણ યાદ થોડી રાખે તમે. હવે જે પેલી આખરની બાકી તે પાછી અહીંયા લાવવાની. 3,48,000. 4 હપ્તા લખાઈ દો નહીં લાઈનમાં. પહેલો હપ્તો કેટલો? 31,800. બીજો હપ્તો 1,09,200. ત્રીજો હપ્તો 88,800 અને ચોથો હપ્તો 105,600. 1,5 નહીં. ચાલો, હવે વ્યાજ તમે શોધ્યું છે કેટલા ટકા? 10%. હવે જો આ 10% માટે આપણે દર વખતે આવું કરતા, આખરની બાકી પર ટકા કાઢે, પણ અહીંયાની પૈસા પર બી કાઢી શકે ડાયરેક્ટ, કેમ કે એ જ પૈસા અહીંયા આવવાના છે તમારા. બરાબર? તો આના 10% કાઢીએ તો વ્યાજ કેટલું થાય? 34,800, જે તમે અહીંયા જોઈ શકતા હશો. હા ને?
130 800માંથી 34 800 માઇનસ કરો એટલે આ મળે 90,000 કે 1 લાખ 84,000 96,000 કાંઈક તો બોલો 96,000. ચાલો 348માંથી 96 માઇનસ કરીને 252 એ 2,52,000 પાછા લાવવાના અહીંયા 10% એના કાઢો એટલે વ્યાજ મળી જાય 25,200 જે વ્યાજ તમને અહીંયા દેખાય માઇનસ કરો 25,200 કેટલા 80 90 અરે ક્યારે બોલવાના 84,000 તો જલ્દી બોલો ને 252માંથી 84 માઇનસ કરો 168 આ 168 પાછા અહીંયા લખીએ એનું વ્યાજ કાઢીએ એટલે 16,800 88,800માંથી 16,800 માઇનસ કરો 70 72 પછી 168માંથી 72,000 માઇનસ કરે તો 96 એ 96,000 પાછા અહીંયા લાવું 96ના 10% કાઢીએ એટલે 9,600 બાદ કરીને 96 અને છેલ્લે 0 આ તમારું વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક જોઈ લેજો. પછી સવાલ શું પૂછ્યો છે તે મહત્વનો. હવે નેક્સ્ટ આટલું તો તમારે ગણવા જ પડે કોઈ બી દાખલો હોય હા ને. નીચે જોજો યંત્ર પર સીધી લીટીની પદ્ધતિ 10% કસર ગણવામાં આવે છે. પછી જો શ્રી કપિલ કુમારના ચોપડે તૈયાર કરો યંત્ર ખાતું નિર્ભય કુમારનું ખાતું અને વ્યાજ ખાતું. કોના ચોપડે? કપિલ કુમાર. કપિલ કુમાર એટલે ખરીદનાર તમારી ભાષામાં બરાબર. તો અહીંયા લખીએ એના ચોપડે ખાતા તૈયાર કરવા કીધે છે ને આમનોંધ લખવા કીધી નહીં પણ તમને આવડે આમનોંધ વગર નહીં એટલે આપણે અહીંયા સાઈડ પર લખીએ અથવા તો છે ને તમારે પેપરમાં જ લખી આપવાનું બાબત જે નહીં લખવાનું શ્રી કપિલ કુમારના ચોપડે આમનોંધ. પેપરમાં આમનોંધનો નમૂનો બી નહીં બનાવવાનો ને કંઈ નહીં ખાલી આમ લાઈનમાં લખી મૂકવાની એમથી જ હને. પણ જો માંગેલી હોય આમનોંધ તો વ્યવસ્થિત લખવા પડે હેડિંગ સાથે ને બાબત જે સાથે બરાબર. ચાલો જો સૌથી પહેલાં જે ખરીદનાર છે કઈ તારીખે ખરીદે 1/4/18 ખરીદતી વખતે એના ચોપડામાં આમનોંધ શું થાય તમારા પાસે ટાઈમ નહીં બગાડવાનો. મેં ખરીદે ત્યારે ધંધામાં યંત્ર આવે તો ઉધાર તો યંત્ર ખાતે યંત્ર જ છે કે સ્કૂટર હું હતું યંત્ર જ છે ને યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર અને આ માણસ પૈસા ચૂકવે એટલે પૈસા જાય તો જમા તે બેંક ખાતે. કેટલા રૂપિયા ચૂકવ્યા છે એણે શરૂઆતમાં ક્યાં ગયા 1,20,000 ખબર પડી પહેલી આમ નોંધ. ચાલો પછી સેકન્ડ એ હપ્તો ચૂકવવાનું નક્કી કરે 31/3/19 આપ્યો તમને ટાઈમ વિચારવાનો. હપ્તો ચૂકવવાનું નક્કી થાય ત્યારે બોલ પોરી કેમ થાય તમારું. ચાલો જે માણસ ખરીદે તેના માટે વ્યાજ શું કહેવાય? આવક ને ખર્ચ ખાતે ઉધાર એટલે પહેલાં મેં કરું વ્યાજ ખાતે ઉધાર. હવે જ્યારે બી એ વ્યાજ ચૂકવશે તેના સાથે હપ્તામાં બે વસ્તુ ચૂકવે વ્યાજ અને બીજું યંત્રના પૈસા. યંત્રના પૈસા ચૂકવે એટલે પાછું યંત્ર ધંધામાં આવે તો ઉધાર એટલે યંત્ર ખાતે ઉધાર. આ બંને પૈસા એના પાસેથી જવાના છે અને એ આપવાનો કોને? સામેવાળી વ્યક્તિ. આપણે કપિલના ચોપડામાં લખતા છે સામેવાળો વ્યક્તિ કોણ? નિર્ભય કુમાર એટલે તે નિર્ભય કુમાર ખાતે. તમને શું કીધેલું? નહીં આવડે તો 5 આમનોંધ ગોખી રાખજો. બંનેમાં સેમ જ આવવાની છે. ખરીદવાની 5 ફરકી જ વેચવાની 5 એટલે કોઈ બી દાખલામાં એને 5 જ આમનોંધ આવવાની છે પણ તે છતાં તમારું ગોખાયેલું નહીં મળે. ચાલો વ્યાજ પહેલી વખતની અંદર વ્યાજ કેટલું છે? 34,800 બરાબર. પહેલો હપ્તો કેટલાનો હતો? 31,800 દેખાય કે પહેલો હપ્તો 31,800 નો હતો એટલે ટોટલ 31,800 તેમાંથી 34,800 વ્યાજ અને બાકી ચૂકવેલ રકમ કેટલી? 96,000. તો યંત્રમાં કેટલા? 96,000. આમ નોંધ ખબર પડે કે હા ને. વ્યાજના પૈસા લખ્યા યંત્રના પૈસા લખ્યા એવું સમજો કે તમે બધા પૈસા આ લખતા છે બરાબર. અને વ્યાજ તો બધાને ખબર પડી જ જાય મારા હિસાબે કેમ કે વ્યાજનું અલગથી ખાનું જ છે. બધા પૈસા પહેલાં લખે એટલે જો પહેલી આમ નોંધમાં 1,20,000 આવ્યા
બીજામાં નોંધમાં 96 આવ્યા, ત્રીજીમાં 84, પહેલામાં 72 ને 96 એમ કરીને આગળ વધે. બીજામાં એટલે બીજા વર્ષમાં, અને આ પહેલું વર્ષનું જ લખતા છે આપણે. આના પછી શું કરવાનું હોય? આ બે આમ નોંધ થઈ જાય છે. ટોટલ કેટલી આમ નોંધ હોય? 5 યાદ હોય તો. એટલું તો યાદ છે કમસે કમ. આ તો શું નક્કી કર્યું તમે? હપ્તો ચૂકવવાનું નક્કી કર્યું. એના પછી તમે હપ્તો ચૂકવે આ જ તારીખે ચૂકવવાના. 31/3/19 હપ્તો ચૂકવે, ધંધામાંથી પૈસા જાય તો જમા, અને પેલો સામેવાળો વ્યક્તિ બને લેનાર, એટલે નિર્ભય કુમાર ખાતે ઉધાર, તે બેંક ખાતે 1,30,800 1,30,800. જો આમ નોંધ કેવી નોર્મલ જે સમજ પડી જતી છે, આ તમારે ગોખવા જ પડે તેવી છે. બરાબર? આટલું થઈ જાય પછી ચોથી આમ નોંધ શેની કરે તમે? ખરીદનાર તરીકે ઘસારાની. ઘસારાની આમ નોંધ તો બધાને આવડવા જ જોઈએ. ઘસારા ખાતે ઉધાર, ખર્ચ છે એટલે ઘસારાના કારણે મિલકત ઓછી થાય એટલે જાય તો જમા, તે યંત્ર ખાતે. ઘસારો આપણે અહીંયા શોધ્યો છે 46,800 એટલા જ છે ને? 46,800 અને લાસ્ટ આ જ તારીખે 31/3/19 જેટલા બી ખર્ચાને આવક હોય તમે ક્યાં લઈ જવાના? એ નફા નુકસાન ખાતે. આ વ્યાજ ખાતે ઉધાર છે, ઘસારા ખાતે ઉધાર છે, તો બંને ખાતે શું કરવાનું? ખાતું બંધ કરવા માટે જમા. તો ઉધાર શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે, તે ઘસારા ખાતે. વ્યાજમાં પૈસા લખીએ 34,800, ઘસારામાં પૈસા લખીએ 46,800, બંનેનું ટોટલ કરીને નફા નુકસાનમાં 81,600. ક્લિયર થાય આમ નોંધ? હવે હું ક્લિયર થાય? ક્લિયર તો પહેલાં થઈ ચૂકેલી હતી. બરાબર? તમે જાત મહેનતે કંઈ નહીં કરે. જો જાત મહેનતે કંઈ નહીં કરવાના ને, એકલો મેં ભણાઈને કંઈ થવાનું નહીં મળે તમારું. બરાબર? કેમ કે મને એક વખત જોઈને યાદ આવી જ જાય બધું, પણ તમને નહીં આવે કોઈ દિવસ. કયા ખાતા બનાવવાના છે તે જોઈ લો. પહેલાંના માર્ક્સ નહીં મળે હો તમને આમ નોંધના. કયા ખાતા બનાવવાના? પહેલું ખાતું કયું? યંત્ર ખાતું. બરાબર? ચાલો તો અહીંયા પહેલું લખું મેં યંત્ર ખાતું. જો આ મેં આડેધડ બનાવું તેવું નહીં બનાવવાનું. તમારે શું લખવા પડે? તારીખ વિગતનું ઉપા રકમ, તારીખ વિગતનું ઉપા રકમ. બરાબર? મેં અત્યારે ડાયરેક્ટ બનાવતો છે. આ યંત્ર ખાતું વચ્ચેથી ખાલી એક લીટી પાડી દેતો છે. ચાલો ખતમણી કરવાની છે. આપણે એક જ વર્ષની આમ નોંધ લખી છે. આવી કેટલા વર્ષની થાય? 1, 2, 3 ને 4. તો જેમાં યંત્ર દેખાય તેની ખતમણી કરીએ. આ યંત્ર ખાતે ઉધાર, તો યંત્ર ખાતાની ઉધાર બાજુ વિગતમાં શું લખવાનું? બેંક ખાતે તારીખ 1/4/18 કેટલા રૂપિયા? 1,20,000. પછી બીજું સેકન્ડ આમ નોંધમાં યંત્ર ખાતે દેખાય. યંત્ર ખાતાની ઉધાર બાજુ તારીખમાં 31/3/19 નામમાં વિરુદ્ધનું નામ નિર્ભય કુમાર ખાતે કેટલા? 96,000. બીજું કોઈ છે યંત્ર? પેલામાં ચોથી આમ નોંધમાં યંત્ર ખાતે જમા, તો યંત્ર ખાતાની જમા બાજુ તારીખમાં 31/3/19 વિગતમાં ઘસારા ખાતે પૈસા કેટલા? 46,800. થાય ક્લિયર? પતી ગયું પહેલું વર્ષ. બીજામાં તો યંત્ર નહીં મળે, ટોટલ મારવાનું. ₹2,16,000 એટલા જ લખો અહીંયા. 2,16,000 એમાંથી માઇનસ કરો. 1,69,200. થોડુંક જોરથી બોલો. હવે આ જે બાકી આગળ લઈ ગયા છે તે એ જ તારીખે લખવાનું. એ જ બાકી પાછી લાવવાની. પાછી લાવે ત્યારે અહીંયા 1/4/18 તો અહીંયા 1/4/19 બાકી આગળ લાવ્યા, ત્યાંથી પૈસા લખ્યા 1,69,200. હવે જો અહીંયાથી જ જોવાનું. આ નિર્ભય કુમાર લખેલું છે તમે, તે જ તારીખમાં 31/3/19 ની જગ્યા શું કરી દેવાનું? 20. નામમાં શું લખી દેવાનું? નિર્ભય કુમાર ખાતે. હવે આ જો 21,96 ક્યાંથી લખવા કીધેલી? અહીંયાથી રકમ લખવા કીધેલી. 21,96 આવી ગયા. હવે કેટલા લખવાના મારે? 84,000. ખબર પડે કેવી રીતના કોખણ પટ્ટી કરવાની છે? આવી ગયું. પછી પેલી બાજુ જો 31/3/19 ઘસારા ખાતે, 31/3/20 ઘસારા ખાતે. સીધી લીટીની પદ્ધતિ છે એટલે દર વર્ષે આટલો જ ઘસારો આવવાનો 46,800. ઘટતી જતી હોતે તો અહીંયા તમારા અલગ અલગ ઘસારા હોતે. મારો ટોટલ 2,53,200 2,53,200 બાદ કરીને બાકી આગળ લઈ ગયા 2,06,400. એ જ પાછા લાવવાના. અહીંયાથી પાછું જો 1/4/19 પાછું 1/4/20 બાકી આગળ લાવ્યા 2,06,400. 31/3/20 ની જગ્યાએ 31/3/21 નામમાં નિર્ભય કુમાર ખાતે 84 લખ્યા. હવે કેટલા લખવાના? 72,000. પેલી બાજુ ઘસારો
31 3 20 આવી ગયું. તો હવે કેટલા લખવાના? 21. ઘસારા ખાધે 46 800. મારો ટોટલ 2 77 400 78 400 31 3 21. બાકી આગળ લઈ ગયા 2 31 600. એ જ પાછા લાવવાના 2 31 600. 1 4 20 હતું, 1 4 21. બાકી આગળ લાવ્યા 31 3 21 હતું, 31 3 22. નિર્ભય કુમાર ખાધે 72,000. પછી કેટલા લખવાના? 96,000. તમે જોઈને તો તારીખ બી જાતે જ મેચ થઈ જાય. 31 3 22 જો 31 3 22 96,000. હા ને કેટલા? 327 600. એટલા જ લખીએ અહીંયા 327 600. ઘસારો લખવાનું બાકી છે 31 3 22. ઘસારા ખાધે 46 800 અને 31 3 22. બાકી આગળ લઈ ગયા કેટલા? અને યંત્ર ખાતું સાચું ખોટું કાંથી ખબર પડે? અહીંયાથી દેખાય. બાકી આગળ લઈ ગયા 82 800. આ એક ખાતું ભાઈનું. બીજું ખાતું કયું પૂછેલું? માણસનું નિર્ભય. કાંથી કાં લખવાનું તે તો ખબર પડી જાય ને. અહીંયા લખું મેં નિર્ભય કુમારનું ખાધું. પાછું જેનું ખાધું હોય તેનું નામ કોઈ દિવસ ચોપડામાં નહીં આવે. તો 1000 વખત કીધું છે. ચાલો હવે નિર્ભય કુમાર જોઈએ. પહેલામાં નહીં મળે, બીજામાં છે, બીજામાં જમા છે. જમા છે એટલે આપણે જમા બાજુ લખવાનું. એટલું તો ખબર પડી જાય. હવે જમા બાજુ લખીને તારીખ કઈ લખું? 31 3 19. 2 વખત લખવા પડે. વ્યાજ ખાતે અને યંત્ર ખાતે પૈસામાં 34 800 અને 96,000. બીજો કાં છે નિર્ભય? અહીંયા જ છે. નિર્ભય કુમાર ખાતે ઉધાર. તો નિર્ભય કુમારની ઉધાર બાજુ તારીખમાં 31 3 19. નામમાં વિરુદ્ધનું નામ બેંક ખાતે 1 30 800. બીજું દેખાય કોઈ માણસનું નામ? નહીં. અને મોટે ભાગે આનું ખાતું ક્લોઝ જ થઈ જાય. બાકી આગળ લઈ ગયા આવે જ નહીં. 130 800. અહીંયા બી લગભગ 130 800 થઈ જાય. થઈ જાય. ચાલો આ એક પૈદું. હવે અહીંયા 31 3 19. પછી 31 3 20. 31 3 19 ની જગ્યા 31 3 20. 31 3 20. નામમાં પહેલાં જ નામ આવે, પાછું નહીં લખું. આમાં બી નામમાં એ જ નામ આવે. બરાબર. જો અહીંયા પહેલો હપ્તો પૈતો 34 800 વાળો. 34 896 પતી ગયું. બરાબર. એના પછી 25 284. એટલે આ લખ્યા અમે 25 200 અને બીજા કેટલા લખ્યા? 84. એ બંને મળીને કેટલા થવાના? 25 284 મળીને 109 200. દેખાય કે અહીંયા જ છે ટોટલ બધું. એ ટોટલ પાછું આવી જવાનું 109 200. અહીંયા બી 109 200. એવી જ રીતના થાય આગળ 21 ને 22 બંને. બરાબર. આ જ પૈસા લખવાના. અહીંયા ને ચાલો આ 2 ખાતા થયા. એક હજુ પૂછેલું હશે ઘસારો કાં તો વ્યાજ પૂછેલું હોય. 2 બનાવવાના હજુ. હા લખતો છે આગળ. વ્યાજનું ખાતું પૂછ્યું છે ને. વ્યાજ ખાતું. જો વ્યાજ ખાતા માટે તમને સિમ્પલ કીધેલું. પેલામાં નહીં જોઈ ડાયરેક્ટ બી લખાય તમારથી. જો વ્યાજ આ માણસ માટે ખર્ચ છે કે આવક તે નક્કી કરવાનું. આ માણસ માટે શું છે? ખર્ચ કે આવક? વ્યાજ. ખરીદનાર છે વ્યાજ ખર્ચ કે આવક? ખરીદનાર છે વ્યાજ ખર્ચ કે આવક? ખર્ચ. ખર્ચ નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. ખર્ચ જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાતું હોય તો વ્યાજ ખાતાની જમા બાજુ. તારીખમાં આખરની તારીખ 31 3 પહેલાં કઈ છે? 19 ને. 31 3 19 નફા નુકસાન ખાતે. પછી 31 3 20 નફા નુકસાન ખાતે. 21 નફા નુકસાન ખાતે અને 22 નફા નુકસાન ખાતે. વ્યાજ જોઈ લો બધા લાઈનમાં અહીંયાથી દેખાય. 34 800, 25 200, 16 800 અને 9 600. બરાબર. વચ્ચે ટોટલની જગ્યા રાખી છે મેં, ત્યાં ટોટલ મારવાનું. વ્યાજ યંત્ર સાથે સંકળાયેલું કે માણસ સાથે સંકળાયેલું? માણસ સાથે. એટલે અહીંયા નામમાં માણસનું લખવાનું. બીજી બાજુ તારીખે જ 31 3 19 20 21 22. આપણે તૈયાર કરતા છે કપિલના ચોપડામાં. તો બીજો માણસ કોણ? નિર્ભય કુમાર. બધામાં નિર્ભય કુમાર. અને પૈસા સેમ 34 800, 25 200, 16 800 અને 9 600. ઘસારો અને વ્યાજ આ બંને વખત આવી રીતના ગોખાલા યાદ હોય તો. અને તે જ સૌથી સારી ટેકનિક છે. વિડીયો આ ચેપ્ટરના આપણે બનાવેલા નથી, તે બી ધ્યાનમાં રાખવાનું. હવે આમ નોંધ પરથી જોઈએ. ચાલે ને? ચાલે જ ને. બધી જ સેવા થોડી કરવાની હોય. ચાલો જોઈ લો. અહીંયા આપણે બનાવતા હતા વ્યાજ. તો વ્યાજ ક્યાં છે? અહીંયા છે એક પહેલું. વ્યાજ ખાતે ઉધાર. વ્યાજ ખાતાની ઉધાર બાજુ. તારીખ 31 3 19. નામમાં વિરુદ્ધનું નામ નિર્ભય કુમાર. દેખાય?
34,800. પછી બીજું વ્યાજ દેખાય અહીંયા, વ્યાજ ખાતે જમા, વ્યાજ ખાતાની જમા બાજુ, વિરુદ્ધનું નામ નફા નુકસાન ખાતે, પૈસા 34,800. આ છે તમારો દાખલો. આટલો દાખલો જોઈને પછી બધા સ્કીપ જ કરે ને. નેક્સ્ટ કયો દાખલો છે? ચેપ્ટર કયું છે એમ? ચાલો, પ્રશ્ન 3 માં 2 સવાલ પૂછ્યા છે. ચાલો જો નીચેની માહિતી પરથી આડતિયાએ કરેલ કુલ વેચાણ નક્કી કરો અને બંને પક્ષકારના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. ઠીક છે. નંબર 1, ભલામણથી કરેલ ઉધાર વેચાણમાંથી 15% લેખે 1500ની ગાલખાત પડી છે. ભલામણથી કરેલ ઉધાર વેચાણમાંથી 15% લેખે ₹1500ની ગાલખાત પડી છે. કુલ ઉધાર વેચાણમાં ભલામણથી કરેલ વેચાણના 10% છે. રોકડ વેચાણ અને કુલ ઉધાર વેચાણનું પ્રમાણ 2:3 છે અને સામાન્ય કમિશન 10% અને આસામી આડત 5%. શું કરું? એક સ્ટેપ કાં તો 1% ગણી આપો કોઈ બી. આપણે આટલું ખતરનાક ચેપ્ટર ભણ્યું આટલા ટાઈમ સુધી ને પેપરમાં જો પૂછ્યું છે, ખાલી કોઈ એક 500-500 ચેલેન્જ લાગી. ચાલો લાવો, વધારે ટાઈમ આપો તો ઘણી બધી મૂકે ₹500 જાહે. આ મારી વાત પર રહેવા પડતું છે. ચાલો અહીંયા જોઈ લો. હવે નંબર પહેલાં તો એ લોકોએ પૂછ્યું શું છે તે જોજો. આડતિયાએ કરેલ કુલ વેચાણ નક્કી કરો. સવાલ દેખાય? પહેલાં મારે આ શોધવાનું છે કુલ વેચાણ. બીજું એ લોકોએ એમ કીધેલું છે કે બંને પક્ષકારના ચોપડે ખાતા તૈયાર કરવાના. એટલે ખાતા બંનેના ચોપડે તૈયાર કરવાના. બંને એટલે માલધણીને આડતિયો. માલધણીના ચોપડે રાસ ખાતું નહીં, રાસ ખાતે આવી ગયા, આડત માલનું ખાતું અને આડતિયાનું ખાતું, આ 2 ખાતા બનશે. અને આડતિયાના ચોપડે માલધણીનું ખાતું અને એક કમિશનનું ખાતું બને, યાદ હોય તો. અને એક બીજું બને આડત પર મોકલેલ માલનું ખાતું. પણ અહીં આડત પર મોકલેલ માલ તો દેખાતું નથી. હા ને, મજા આવ્યા કરે શ્રેયા? પાછી નહીં માંદી પડી જાય. તો મને કેવું વેચાણ કેવી રીતના શોધી શકાશે મેહુલ? હા મેહુલ, તું જ છે અમારા ડૂબવાના તીનખાનો સહારો. એ તીનખો તું છે એમ, પણ અફસોસ તીનખા બી બહુ પવનમાં ઉડી જાય. નંબર 1 જો, નંબર 1 માં શું કીધેલ છે? ભલામણથી કરેલ ઉધાર વેચાણમાંથી 15% લેખે 1500ની ગાલખાત પડી છે. તો મેં અહીંયા ધારું, બરાબર, અહીંયા પહેલાં નંબર 1 વાપરતા છે એવું લખી દેમ મેં. નંબર 1 માં એવું કીધેલ છે ચોખ્ખું ભલામણથી કરેલ ઉધાર વેચાણ. તો મેં અહીંયા ધારો કે ભલામણથી કરેલ ઉધાર વેચાણ કેટલું હોય? 100. કેમ 100 ધાર્યા? કેમ કે પેલી ટકામાં માહિતી છે એટલે, બરાબર. એ લોકો એમ કીધું જે ભલામણથી તમે ઉધાર વેચાણ કરેલું ને તેમાં 15% લેખે 1500ની ગાલખાત પડી. તો અહીંયા ગાલખાત પડી એવું ખબર પડે, બરાબર. માટે ગાલખાત લખતા ભૂલી ગયો, બોલો. 15% એટલે 100ના 15% કેટલા થવાના? ₹15. ગાલખાત ₹15 થઈ અને એ લોકોએ ગાલખાત બી આપી દીધેલ છે કેટલી? 1500. તો મેં અહીંયા આવું લખી શકું, જો મારી ગાલખાત 15 હોય ત્યારે મારું ભલામણથી કરેલ ઉધાર વેચાણ કેટલું છે? 100. તો જ્યારે મારી ગાલખાત 1500 છે ત્યારે મારી ભલામણથી કરેલ ઉધાર વેચાણ કેટલી? 10,000 કે 1,000? 10,000. ચાલો, આજે 10,000 આવ્યું તે મારું આવ્યું ભલામણથી કરેલ ઉધાર વેચાણ. કંઈક મળ્યું તે ખબર પડે. એ લોકોએ એમ કીધેલું હતું કે આના 15% 1500 ગાલખાત છે. તો આપણે ધારીને એ કેટલા 100% હતા તે શોધ્યા. હા ને, તો અહીંયા મેં લખી દેમ એક વસ્તુ મળી. માટે ભલામણથી કરેલ ઉધાર વેચાણ
બરાબર 10,000. કોલેજમાં આવી ગયા એટલે બુદ્ધિવાળા દાખલા નહીં પૂછાય એવું તો શક્ય જ નહીં મળે. હા ને, આ 10,000 મળી ગયું, પણ આપણે તો કુલ વેચાણ શોધવાનું છે. હા ને, હજુ લાઈનમાં જાય આગળ. બીજું શું છે? નંબર 2, કુલ ઉધાર વેચાણમાં ભલામણથી કરેલ વેચાણ 10% છે. તો જો અહીંયા નંબર 2 લખું. એ લોકો એમ કીધેલું છે કુલ ઉધાર વેચાણમાં ભલામણથી કરેલ વેચાણ 10%. તો મેં અહીંયા કુલ વેચાણ ધારી લેમ. બરાબર, જો પાછું ધારો કે કુલ વેચાણ બી નહીં, કયું વેચાણ? કુલ ઉધાર વેચાણ. જો ધારો કે કુલ ઉધાર વેચાણ મારું 100% છે, મતલબ કે 100 રૂપિયા છે, તો ભલામણથી કરેલ ઉધાર વેચાણ કેટલા છે? એના 10% છે, એટલે 10 રૂપિયા થવાના. ખબર પડે કે જેટલું ઉધાર વેચાણ છે ને ટોટલ, એમાંથી 10% ભલામણથી વેચાણ છે. તો હવે ભલામણથી વેચાણ મળી ગયું છે આપણને, તો પાછું પદ મૂકીએ. જો ભલામણથી કરેલ ઉધાર વેચાણ મારું 10 હોય, ત્યારે કુલ ઉધાર વેચાણ કેટલું છે? 100. માટે 10,000 હોય ત્યારે કેટલા? 1 લાખ દેખાયા કરે ડાયરેક્ટ. બરાબર કે? બરાબર. માટે કુલ ઉધાર વેચાણ કેટલું? 1 લાખ. કંઈક બીજું મળી ગયું મને. હવે જો મને કુલ ઉધાર મળી ગયું, તો મને કુલ રોકડ મળી જાય તો મળી ગયું કુલ વેચાણ. ખબર પડે કે નહીં પડે? સાબાસ, કોઈક છે જેને ખબર પડી કે મેં એકલો જ ગણ્યા કરું. જરીક બોલો તો તમે કંઈક બીજી પદ્ધતિ બી વાપરી શકો, પણ બીજી પદ્ધતિ આખી ગણવા પછી વાપરીએ. ચાલો, કેમ કે એમ ડાયરેક્ટ પાછું સમજાવ તો ત્યાં જ રહેવું આપણે. હા ને, કમ્પ્લીટ કરીએ પછી પાછું આવીએ અહીંયા જ. કુલ ઉધાર વેચાણ મળી ગયું 1 લાખ. ચાલો જવા દો, અહીંયાથી સમજાવું નહીં તો પછી. જો ધારો કે મેં વેચાણ કરું, વેચાણ મેં લખું અહીંયા 2 લાખ. આમાંથી મેં 2 પ્રકારનું વેચાણ કરા. કયું કયું? રોકડ ને ઉધાર. ધારો કે મેં તમને એમ કેમ કે આ જે પ્રમાણ છે તે 2:3 છે, તો 5 5 ચોક 20, 4 દુ 8, 80,000 ને 1,20,000 થવાના છૂટું પાડીને. બરાબર કે નહીં? હા ને. પછી મેં એમ કેમ આ ઉધારમાં તમે 2 પ્રકારનું કરે, એક ભલામણથી અને પેલું જાતે કરે તે, આડતીઓ જાતે કરે તે. ખબર પડે? જો ધારો કે એમ કેમ કે આ જે ભલામણથી છે તે 20,000, તમે જાતે કર્યું તે 1 લાખ. પછી જે આ ભલામણથી વેચ્યું ને તેમાં ગાલખાત પડી ગઈ 5,000ની, તો આ વેચાણ કેટલું બચ્યું? 15,000. આવી રીતના થાય બધું. હા કે ના? આ સાદું ઉદાહરણ ખબર પડે. હવે મેં તમને કેમ આ બધામાંથી તમારા પાસે ખાલી આ જ આપેલું છે, ગાલખાત 5,000ની, ત્યાંથી મેં સ્ટાર્ટ કરતો છે. જો એમ કેમ તમને કે આ 20,000 નહીં મળે, બરાબર? આ કેટલા ટકા? 5,000 થઈ. કરો ને 25% કરો ને, 20,000 ને 25% 5,000 થઈ જાય. તો હવે જો મેં તમને એમ કેમ આ જે ઉપર રકમ દેખાતી છે ને, આ કોઈ બી રકમ તમારી પાસે નથી. ખબર પડે? એ કોઈ બી રકમ તમારી પાસે નથી, ખાલી આ 5,000 આપ્યા છે ગાલખાત. તો મેં તમને એમ કેમ આ જે મારી ગાલખાત છે તે 5,000 છે, અને તે ગાલખાત ભલામણથી વેચાણના કેટલા ટકા છે? 25%. તો મેં આ ધાર્યું 100, એના 25% કાઢ્યા તો 25, અને એમ કરીને પદ માર્યું, ને પદ મારીને મેં ભલામણથી વેચાણ શોધ્યું. હવે આ પેલું ખબર પડે કે હજુ બી નહીં જાય? બાઉન્સ થાય હજુ? ખબર પડે? પછી બીજું એમ કેમ અત્યારે તો મેં એડજસ્ટ નથી કર્યું, પણ આ બી નથી તમારી પાસે, પણ આ તમે હોઈદું, આ બી નથી. હવે મેં એક હજુ વાક્ય આપું કે જે કુલ ઉધાર વેચાણ હતું ને, તે કુલ ઉધાર વેચાણના 10% ભલામણથી હતું. બરાબર? હવે આ મળી ગયું તમને, તો પાછું પદ મૂક્યું. કુલ ઉધાર ધારો કે 100, તો આ મારા 10%. જો 10% પ્રમાણે 100 હોય તો 20,000 પ્રમાણે કેટલા? એમ કરીને મને શું મળ્યું? ઉધાર. હવે મેં આ પ્રમાણ જે આપેલું છે તેના પરથી શું શોધા? રોકડ. અને એ બંનેનો સરવાળો કરા તો મને શું મળે? કુલ વેચાણ. એસા હે યે દાખલા. હજુ કોલેજનું પહેલું વર્ષ છે, હજુ તમે બીજા વર્ષમાં એન્ટર થાય ને એટલું બધું દેખાય, એટલું બધું દેખાય ને કે જેની કોઈ હદ નહીં. ચાલો, એટલે મગજ ખોલીને રાખજો, અથવા તો શાંતિથી ઘરે બેહો, લગન બગન કરો, વાત પતાવો. ચાલો, એટલે આ 2 સ્ટેપ ખબર. હવે શું કહેવા માંગતો તમે? ત્રીજું જો, રોકડ વેચાણ અને કુલ ઉધાર વેચાણનું પ્રમાણ 2:3 છે. લખીએ નંબર 3. રોકડ અને ઉધાર. રોકડ વેચાણ હું કઈ ધ્રુપલ? અને ઉધાર વેચાણ મેં શું કરી શકું? પેપરમાં પૂછાયેલું છે. 2:3 આપ્યું છે. આપણા પાસે શું છે? ઉધાર વેચાણ છે. બરાબર? તો મેં અહીંયા આવું લખું, જો મારું ઉધાર વેચાણ 3 છે, ત્યારે મારું રોકડ વેચાણ કેટલું છે? 2. ખબર પડે કે શું કર્યું મેં? માટે જ્યારે મારું ઉધાર વેચાણ 1 લાખ હોય ત્યારે મારું રોકડ વેચાણ કેટલું? એવું કેમ લાગે બધું પોઈન્ટમાં આવી જવાનું?
2 લાખ ભાગ્યા 3 થોડી થાય, 1 66 67 એવું કંઈક આવી જાય. કેટલા 6 થી ચાલુ થાય કે 16 ચાલુ થાય? 66,667. આટલું કરું કે 6 લાખ બરાબર છે. અને આ મારું કયું વેચાણ આવી ગયું? રોકડ વેચાણ. ખબર પડે? પોઈન્ટમાં એવું તો બી શું કર્યા કરે, આપણે તો બધું સાચું જ જતા છે એમ બી. અને આ રોકડ વેચાણ આવી ગયું. હવે મેં માટે લખી શકું, ચોથું બી કંઈ છે કે એ તો કમિશન છે. માટે કુલ વેચાણ બરાબર રોકડ પ્લસ ઉધાર. રોકડ વેચાણ આવ્યું મારું 66,667 અને ઉધાર વેચાણ આવ્યું મારું 1 લાખ. એટલે કુલ વેચાણ મળી ગયું મને 1,66,667. આ એ લોકોનો એક સવાલનો જવાબ થયો. બરાબર? એ લોકોએ 8 માર્ક્સનો પૂછ્યો છે એટલે સારું કહેવાય. આના 3-4 માર્ક્સ તો આના મળે તમને, પણ આવડે તો ને. હવે બીજું એ લોકોએ ખાતા તૈયાર કરવા કીધા છે ને, તે બી બંનેના ચોપડે. આડતિયા અને માલધણીના નામ આપ્યા છે. આડતિયા અને માલધણીના નામ આપ્યા? હા કે ના? નહીં આપ્યા. તો આપણે ડાયરેક્ટ આવું લખવા પડે, માલધણીના ચોપડે જરૂરી ખાતાઓ. તો માલધણીના ચોપડે એમ જોવા જાય તો 3 ખાતા બને. એક આડત માલનું ખાતું, આડતિયાનું ખાતું અને આડત પર મોકલેલ માલનું ખાતું. આ 3 ખાતા બને. પણ આડત પર મોકલેલ માલ દાખલામાં નથી એટલે 2 જ ખાતા બનાવવાના, આડત માલનું ખાતું અને આડતિયાનું ખાતું. તો અહીંયા મેં બનાવું આડત માલનું ખાતું, આટલામાં આવી જાય લગભગ. અને બીજું આડતિયાનું ખાતું. હવે આટલા બધા ખાતા બનાવ્યા છે તમે, એમાંથી જે જે એન્ટ્રી ત્યાં થતી હોય તે આપવાની, બાકી નહીં આપવાની. બરાબર? તો બોલો કઈ કઈ એન્ટ્રી થાય અને ક્યાં ક્યાં થાય? જે ખબર પડે તે લખાવો. ચાલો, તમને કઈ ખબર નહીં પડે. આપણે અહીંયા વેચાણ લખીએ. વેચાણ લખીએ તો કોના ખાતે લખીએ? આડતિયા ખાતે લખીએ. આડતિયા ખાતે કૌંસમાં વેચાણ. ચાલો, હવે એના માટે જેટલા બી વેચાણ છે તે બધા જો. ઉધાર હતું, રોકડ હતું, ભલામણ હતું, બધું છે કે નહીં? બરાબર? તો અહીંયા મેં લખું નંબર 1 રોકડ વેચાણ, મોડું બંધ રાખજો. નંબર 2 ઉધાર વેચાણ અને નંબર 3 ભલામણથી વેચાણ. બરાબર? ચાલો ધ્યાનથી. ટોટલ એ વેચાણ થવાનું કેટલું છે? કુલ વેચાણ 1,66,667. જેમાંથી રોકડ કેટલું છે? 66,667. ઉધારમાં 1 લાખ લખ્યા તો ખોટા. આ જે ઉધાર છે ને તે આવું છે, કુલ ઉધાર વેચાણ છે. કુલ ઉધાર વેચાણની અંદર ભલામણને બંને છૂટું પાડવાનું છે. ભલામણ કેટલું છે? 10,000. તો જો ભલામણથી વેચાણ મેં 10,000 લખું તો આ ઉધાર વેચાણ કેટલું થાય? ખાલી 90,000. આ બંને મળીને 1 લાખ છે એમ કીધેલું છે. ખબર પડ્યું? આ પહેલું જે પેલા 1,66,67 આવ્યા તે આ બાજુ લખવા પડે. વિગતમાં વિરુદ્ધનું નામ, આડત માલ ખાતે કૌંસમાં વેચાણ કેટલું આવી જવાનું? 1,66,667. હવે બીજું કંઈ બી નથી, પણ આના પરથી તમે કમિશન આપી શકે કે નહીં? બરાબર? તો બસ કમિશન આપવાનું. કમિશન ઉધાર બાજુ આપવાનું. આડતિયા ખાતે, આડતિયા ખાતે કૌંસમાં પહેલાં આડત છે, કમિશન શું છે? સામાન્ય કમિશન 10% ને આસામી કમિશન 5%. તો કૌંસમાં લખીએ કમિશન, અને એ કમિશનમાં મને નહીં લાગે કે બહુ થાય આજે, હા ને? એટલે વાર્તા પૂરી. પહેલાં અહીંયા લખીએ નંબર 1 સામાન્ય કમિશન અને નંબર 2 આસામી કમિશન. ચાલો, સામાન્ય કમિશન કુલ વેચાણ પર આપવાનું 1,66,667. એના કેટલા ટકા આપવા કીધા? 10%. 16, 6, 6, 7 આટલા. બરાબર? અને આસામી કમિશન આપવાનું ઉધાર વેચાણ પર 90,000 ગુણ્યા 5%. 5 × 9 = 45, 4,500. બરાબર? એમ જાય તો એ બંનેનું ટોટલ મને આપણે બહાર લખવાનું હતું, પણ જગ્યા નહીં મળે. અહીંયા ટોટલમાં દેવાની 21,167. બરાબર કે? એ ઊંધું જ લખાડ્યું આટલા. ચાલો, હવે આની વિરુદ્ધ બાજુ એન્ટ્રી આપીએ. અહીંયા લખાય આડત માલ ખાતે કૌંસમાં કમિશન કેટલાનું? 21,167. બસ આટલી જ એન્ટ્રી થાય. હા કે ના? પાક્કું? ગાલખાત જેવું બી પલ્લી દે તે ગાલખાતની એન્ટ્રી થાય કે નહીં થાય? થાય ને? કઈ બાજુ કરું? ગાલખાતની એન્ટ્રી થાય કે નહીં થાય?
ભલામણથી વેચાણની ગાલખાત છે, વિચારી સમજીને કહેજો. ભલામણથી થાય નહીં થાય ને, એ જ તમે ક્યાં કરો. ભલામણથી વેચેલું હોય તો જે ગાલખાત છે તે તો આડતિયાના માથે પડે કે નહીં, બરાબર કે નહીં? આના પર જ પડી કે નહીં, તો થાય કે નહીં થાય? તો થવાની જ કે નહીં. વાક્ય હું ગોખાલું તમને, ભલામણથી વેચાણની ગાલખાત લખવાની, બીજું કંઈ વિચારવાનું નહીં. તો એ ગાલખાત અહીંયા ઉધાર બાજુ લખવા પડે કે નહીં? આડતિયા ખાતે કાઉન્સમાં ગાલખાત. કેટલા રૂપિયાની ગાલખાત પડેલી હતી? 1500 હતી કે? ચાલો આ 1500 આવી ગયા, એ પાછા અહીંયા લખીએ 1500. આડત માલ ખાતે કાઉન્સમાં ગાલખાત. જો ટોટલ મારવાનું છે, પણ ટોટલ તમે મારજો. હા ને, ટોટલ મારીને અહીંયા શું આવી જાય? ચોખ્ખો નફો. એટલું તો શોધી શકે તમે, એવું મેં માનું. અને આમાં ટોટલ મારે તો છેલ્લે શું આવે? બેંક ડ્રાફ્ટ. આ થયું એકના ચોપડે. બીજું કોના ચોપડે બનાવવાનું? આડતિયાના ચોપડે. જરૂરી ખાતાઓ. આડતિયાના ચોપડે કયું ખાતું બનશે? પહેલાં તો માલધણીનું ખાતું. કયું ખાતું? માલધણીનું ખાતું. હવે યાદ હોય, માલધણીના ખાતા માટે આ જે ખાતું છે તેનું ઉલધું ખાતું બનાવવાનું. આ ઉધાર બાજુ તો ક્યાં લખવાનું? જમા બાજુ. આડત માલ ખાતે વેચાણ છે, પણ અહીંયા તમારે એ જ લખી દેવાનું, કંઈ વાંધો નહીં. આડત માલ ખાતે કાઉન્સમાં વેચાણ કેટલું? 1,66,667. હજુ વ્યવસ્થિત લખવાનું હોય ને તો રોકડ વેચાણ ને ઉધાર વેચાણ એમ છૂટું બી પાડી શકે તમે, બરાબર? હા ને ગોવિંદા? આ જે જમા બાદ છે તે આ બાજુ લખવાનું, પણ આડત માલ ખાતે નહીં લખવાનું. શું લખવાનું? કમિશન ખાતે. કેટલા? 21,167. પછી ગાલખાત કેટલી? 1500. અહીંયા બી આડત માલની જગ્યાએ આવું જ લખી દેજો ને, કુલ વેચાણ. અને છેલ્લે આનું બી ટોટલ મારવાનું, અને છેલ્લે અહીંયા શું આવી જશે? બેંક ડ્રાફ્ટ. આનું ઊંધું ખાતું બનાવવાનું, યાદ હોય તો. હવે નહીં યાદ હોય ને તો વિડીયો જોજો, પાછું આખું રિપીટ નહીં કરવાનું. બીજું ખાતું બનશે અહીંયા કયું? કમિશનનું ખાતું. કયું ખાતું બને? કમિશન. હા ચાલે એમ જોવા જાય તો કમિશનનું ખાતું નહીં બનાવે તો બી તો લખાવો જો કમિશનનું ખાતું. શું કરું કમિશનના ખાતામાં? 21,167 ને 1500 બી લખવાના મારે? નહીં લખવાના? ઓકે મયુરી, નહીં સંભળાયું? બોલો. એક તો છે ને તમારી ચોપડીમાં મેં એટલું હોઈ દઉં પણ કોઈ જગ્યા કોઈ જવાબ નહીં મળે. ચોપડી લઈ રાખેલી છે મેં હેતની બેનની તો બી. કમિશન ખાતે કઈ ધારને મારવાની? આ કમિશન ખાતે અહીંયા લખેલું છે. કમિશન ખાતું આ જમા બાજુ પર લખી દેવાનું, ને વિગતમાં માલધણીનું નામ આપેલું જ નહીં મળે. માલધણી ખાતે 21,167 અને ઉધાર બાજુ નફા નુકસાન ખાતે 21,167 અને આ ખાતું ક્લોઝ કરી દેવાનું ડાયરેક્ટ જ. આ ખાતું નહીં બનાવશો તો બી ચાલશે, પણ બનાવી દેવાનું. કોઈ વખત સોલ્યુશનમાં આનું બી લખેલું હોય. ગયું આજના દાખલા? કાલે જેટલા ખુશ થયા કરતા હતા તમે, પતાવી લખીએ એક દાખલો. હે ચાલો ફોન મૂકી લો. મોડું બંધ રાખો, દાખલો ખોલો. કાલે એક દાખલો રહી ગયેલો લાસ્ટ પેપરનો. હા પેપરનો લાસ્ટ ટાઈમ તમારું હું ખબર લાસ્ટ પેપર જ થઈ જાય હમણાંથી જ. પ્રશ્ન 3 અથવાનો બ ને ચાલો જો પહેલું બધાએ ઓક્ટોબર 23નું પેપર. પ્રશ્ન 3 બ. ગ્રુપની મૂલ્યા કરે પેલા ભાઈને મારું સર્ચ કર B2. ચાલો જો ખજૂર અને અખરોટ રાસના ધંધા માટે
અનુક્રમે 10,000 અને 20,000નો માલ સામાન પોતાના સ્ટોકમાંથી લાવ્યા. જોજો, ખજૂર છે અને બીજું નામ અખરોટ. ચાલો, એ બંને પોતાના સ્ટોકમાંથી માલ લાવ્યા. પોતાના સ્ટોકમાંથી માલ લાવેલા છે. કેટલો 10,000 ને 20,000. દાખલા પર ધ્યાન આપો ને, તો હમણાં બ્રિજને જ મારા 2,000નો માલ સામાન પોતાના સ્ટોકમાંથી લાવ્યો. પછી આગળ ખજૂરે 30,000નું અને અખરોટે 60,000નું વેચાણ કર્યું. બંને વેચાણ કર્યું છે. કેટલાનું? 30,000 ને 60,000. પછી અંતે બાકી રહેલ સ્ટોકમાંથી 4,000નો સ્ટોક ખજૂર લઈ ગયો અને અખરોટ 8,000નો સ્ટોક લઈ ગયો. આ શું કહેવાય? ઉપાડ. કેટલાનો? 4,000 ને 8,000. નીચે સવાલ જો, નીચેના સંજોગોમાં આમનોંધ લખો. જો રાસના હિસાબો ખજૂર દ્વારા રાખવામાં આવતા હોય, અને નંબર 2, જો રાસના હિસાબો અખરોટ દ્વારા રાખવામાં આવતા હોય. બંનેના ચોપડે આમનોંધ લખવાની છે, પણ બંને પરિસ્થિતિની અલગ અલગ. બોલો, કોણ લખાવે આમનોંધ? પહેલો સવાલ કોના ચોપડે પૂછ્યો છે? હવે ઉપર જોજો, લખ્યું ઉપર બધું. હવે પહેલામાં નહીં જોઈજો કરો. પહેલો સવાલ કોના ચોપડે? ખજૂર. અહીંયા નંબર 1, ખજૂરના ચોપડે આમનોંધ. થોડુંક વિચારી સમજીને બોલજો, ખોટું પડે તો વાંધો નહીં. આ ઉપર છે એટલું જ. ખજૂર પોતાના સ્ટોકમાંથી 10,000 માલ લાવેલો છે અને અખરોટ પોતાના સ્ટોકમાંથી 20,000 માલ લાવેલો છે. જો બધા ચોપડા ખજૂર રાખતો હોય તો એના ચોપડામાં નોંધ કેવી રીતના કરશે? વિડીયો ચાલુ છે મેં? બોલો, બોલ પોરી. શ્રેયા, માંદા થાય પછી હારા થાય ને તો બહુ મસ્ત મગજ ચાલે. મારું તમારું તો નહીં ખબર. નિરાલી, આમ નોંધ બોલો. જો ખજૂર સ્ટોક ધંધામાં લાવતો છે, જો ખજૂરના ચોપડામાં આમ નોંધ લખતો હોય તો ચોપડામાં ખજૂરનું નામ આવે? કોઈ દિવસ નહીં આવશે. બરાબર? તો મને કેવું, ખજૂર જો પોતાના સ્ટોકમાંથી ધંધામાં માલ લાવે, કયું ચેપ્ટરનો દાખલો છે? પહેલાં તો કયા? આડત માલ ને? તો રાસના હિસાબો. જો રાસના હિસાબો હોય તો તમે એક ખાતું રાસનું બનાવે. કેટલા વાગ્યા હીર? કાવ હતા? કેમ? કઈ લોકો? હા, બોલાવે એને કે દાદર પર નહીં ઉભરે. ઉપર આવ. કેમ બેન? હેતવી લોકો કાં? આવ્યા જ નહીં. તમારે આવી લાગવાનું, નહીં તો કાલથી બેહાડાની 9:30 પછી. ચાલો, હવે જો ખજૂર પોતાના સ્ટોકમાંથી માલ ધંધામાં લાવે. જો ધારો કે તમે અહીંયા રાસ ખાતું બનાવતા હોય, બરાબર? કોઈ બી માલ તમારા ધંધામાં આવે એટલે ખરીદી તરીકે નોંધ કરે, અને ખરીદી તરીકેની નોંધ રાસ ખાતાની કઈ બાજુ લખે? તમે ઉધાર બાજુ. અને વેચાણ કરે ત્યારે રાસ ખાતાની કઈ બાજુ લખે? જમા બાજુ. યાદ આવે કે આટલું? અને આ તો એક છોકરીના વાળ બની ગયા એવું લાગ્યા કરે. હા, ચાલો. જો ખરીદી કરી છે એટલે રાસ ખાતાની ઉધાર બાજુ લખે. જો રાસ ખાતાની ઉધાર બાજુ લખે તો રાસ ખાતે શું થાય? ઉધાર. અને જમા ખરીદીની નોંધ કરી છે એટલે તે શું કરી દેવાનું? ખરીદ ખાતે. હવે અહીંયા એક ટ્વિસ્ટ છે. અમુક જે નામાશાસ્ત્રી છે ને તે લોકો એવું કહે કે આ ખરીદ ખાતેની જગ્યા વેચાણ ખાતે લખવાનું, અને અમુક પાછળ ઢોર ઢાંખર આવું કહે રોકડ ખાતે લખવાનું. આ 3 નોંધ કરે. બરાબર? હવે આ 3માંથી સાચી કઈ તે કોઈ નક્કી નહીં કરી શકે. જો 3નો મિનિંગ સમજાવું. સૌથી પહેલાં જો ખજૂર 10,000 પોતાના સ્ટોકમાંથી લાવે ને, માની લો કે મેં અને હર્ષલ બિઝનેસ કરતા છે હાથે મળીને. મારો પોતાનો પર્સનલ બી બિઝનેસ હોઈ શકે, પહેલાંનો બી પર્સનલ બિઝનેસ હોઈ શકે. બરાબર? આમ બંને હાથે ધંધો કરતા છે. મેં પોતાના સ્ટોકમાંથી, આવું સમજાવું, હર્ષલ અને સ્માર્ટ હેન્ડસમ કુલ આયુષ, બરાબર? અમે બંને મળીને હા કરીને એક મસ્ત બિઝનેસ ચાલુ કરી લો. કેમ? હર્ષલ આયુષ એમ કરીને. બરાબર? આ અમારા બંનેનો સાથે બિઝનેસ છે, અને આ બાજુ હર્ષલનો અલગ બિઝનેસ અને મારો અલગ બિઝનેસ. આવું માની લો. હવે મેં મારા ચોપડામાં આમ નોંધ લખતો છે, મેં પોતાના સ્ટોકમાંથી માલ આ ધંધામાં લાવું તો મેં એવું કહી શકું કે મેં આ ધંધાને માલ વેચો. કહી શકું કે નહીં કહી શકું? કહી શકાય. એ રીઝનથી અમુક લોકો એમ કહે કે અહીંયા વેચાણ ખાતે લખવાનું. બરાબર? અને બીજી વસ્તુ, આ જે મેં પોતાના સ્ટોકમાંથી માલ લાવું, ધારો કે મારા પાસે 50,000નો સ્ટોક છે, મેં ખરીદીને મૂકી રાખેલો છે, એમાંથી મેં સ્ટોક
બીજા ધંધામાં આપું તો મારા પાસેથી સ્ટોક ઓછો થાય. સ્ટોક ઓછો થાય તો તમારા પાસે 11મા ધોરણનું એક વાક્ય યાદ હોય તો, વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય તો કોના ખાતે જમા કરે તમે? ખરીદ ખાતે. આવું યાદ છે? અને વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય તો ખરીદ ખાતે જમા થાય. કેમ? એનું કારણ કેમ કે સ્ટોક ઓછો થાય. એ રીઝનથી આ જમા કરી શકે તમે. અને અને બીજું, આ જે પેલો માલ મેં આપું મારા ધંધાને, કોઈ બી ધંધાને, તો એ માલ મેં પૈસાથી લાવેલો હોવા. પૈસાથી લાવું તો મારા પૈસા ખર્ચાય. પૈસા ખર્ચાય એટલે પૈસા જાય તો જમા. હવે નિર્ણય કોણ લેશે? 3માંથી સાચું કયું? હા, એટલે તમારી ચોપડીની અંદર આ છે રોકડ ખાતે. જેમિનાઈને પૂછ્યું, ગૂગલ જેમિનાઈ, તો ખરીદ ખાતે જમા કર્યું છે એણે. મેં મારા મંતવ્ય તમારી આગળ રજૂ કરી દીધા. તમારે ઈચ્છા મુજબ લખી આવવાનું. ચોપડીમાં રોકડ ખાતે, જેમિનાઈ પર ખરીદ ખાતે, અને મને સાચું લાગે વેચાણ ખાતે. બરાબર? 3 છે. તમે જે કરવાનું હોય તે કરી લેજો એમ. હા ને? 3 સાચું નહીં હોય. ચોપડી પ્રમાણે કરજો ને વધારે સારું. રોકડ ખાતે એમ. કેમ કે ચોપડી પ્રમાણે કદાચ સાચું આપી શકે એ લોકો. હા, જવાબદારી હું નહીં લેમ. કોલેજની જવાબદારી ક્યારથી લેવાનો? મેં બધું સમજાવી મૂકા. તમારે જાતે નિર્ણય લેવાનો. બરાબર કે નહીં? વિકી શાહ પુષ્પાની જવાબદારી લીધેલી. ચાલો, આવેલું જ કે નહીં? તો બાબત જે બી લખવાની દે. ચૂપ. ખજૂર પોતાના સ્ટોકમાંથી માલ લાવ્યો તેના. ખબર પડે? હવે પેલો અખરોટ બી માલ લાવેલો છે, એની શું આમનોંધ થવા જોઈએ? અખરોટ પણ માલ લાવેલો છે. બોલ. અખરોટ બી માલ લાવ્યો તો ધંધામાં માલ આવવાનો જ. ધંધામાં માલ આવે એટલે ખરીદી તરીકે નોંધ કરવાની. ખરીદી તરીકે રાસ ખાતાની કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. જો રાસ ખાતાની ઉધાર બાજુ લખે તો રાસ ખાતે શું થાય? ઉધાર. હવે જો ખજૂરના ચોપડામાં નોંધ કરતો હતો ત્યારે મેં ખરીદ ખાતે, વેચાણ ખાતે કે રોકડ ખાતે લખું. પણ જો અખરોટ માલ લાવેલો છે ને, અખરોટ, તો ખજૂર માટે અખરોટ બને આપનાર. ખબર પડે? આપનાર ખાતે જમા. તે અખરોટ ખાતે. કેટલા રૂપિયાનો માલ આપ્યો? અહીંયા પૈસા લખવાના બાકી. ખજૂરે આપ્યા 10,000નો અને અખરોટે આપ્યો 20,000નો. એટલે મેં શું કહેવા માંગુ? ગૂંચવાડો ખાલી આ પહેલી આમનોંધના આ જમામાં જ છે. બીજું બધું તો આવડી જ જાય. બરાબર? બાબત જે અખરોટે પોતાના સ્ટોકમાંથી માલ આપ્યો તેના. ચાલો, નંબર 3. એના પછી વેચાણ કર્યું છે. ખજૂરે 30,000નું વેચાણ કર્યું. ખજૂરે 30,000નું વેચાણ કર્યું. વેચાણ ક્યાં લખીએ આપણે? રાસ ખાતાની જમા બાજુ. તો રાસ ખાતે શું થાય? જમા. તો અહીંયા કરું મેં તે રાસ ખાતે. કેટલાનું વેચાણ કર્યું એણે? 30,000નું. ઉધાર શું કરું? ઉધાર શું કરું? વેચે તો પૈસા આવે. શું થાય હર્ષલ? વેચે તો પૈસા આવે. આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર. વધારે વ્યવસ્થિત લખવાનો હોય તો રોકડ / બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 30,000. બાબત જે ખજૂરે વેચાણ કર્યું તેના. ચાલો નેક્સ્ટ. પેલાય બી વેચાણ કરેલું છે 60,000. બોલો એની શું આમનોંધ થવા જોઈએ? જલ્દી. રોકડ ખાતે ઉધાર દે. અખરોટ ખાતે ઉધાર દે. વેચાણ ખાતે પાક્કું. અખરોટ ખાતે ઉધાર ને વેચાણ તમે ક્યાં લખે? રાસ ખાતામાં. તો જમા શું થાય? રાસ ખાતે. અખરોટ ખાતે કેમ ઉધાર થયું? કેમ કે અખરોટ પાસેથી હવે પૈસા લેવાના છે. પૈસા લેવાના એટલે આ બને દેવાદાર. દેવાદાર ખાતે ઉધાર. મને ખબર તમારથી ગોખા હે બી નહીં. કેટલા રૂપિયા? 60,000. સમજણ તો પછીની વાત. ચાલો, બાબત જે અખરોટે માલ વેચ્યો તેનો. નંબર 5. પછી શું કર્યું છે? ઉપાડ કર્યો છે 4,000 ને બીજો 8,000. 2 રકમનો ઉપાડ કર્યો. બોલો
ધારો કે કોણ છે પેલો ખજૂર, ખજૂર 4000નો ઉપાડ કરે, લખે કાં તમે ગોવિંદા રાસ ખાતાની જમા બાજુ. જો રાસ ખાતાની જમા બાજુ લખતા હોય તો રાસ ખાતે શું થાય? જમા. એટલે અહીંયા કદમ તે રાસ ખાતે. ઉધાર શું કરું? ઉધાર શું કરું? બોલ ને, ઉધાર શું કરું? હા પટાની, ઉધાર શું કરું? ઉપાડ ખાતે ઉધાર નહીં થાય કે થાય? તો ક્યારે બોલવાના હતા? 4000. મોડ બંધ રાખો. બાબત છે, કોણે ઉપાડ કર્યો? ખજૂરે ઉપાડ કર્યો તેના. ચાલો એના પછી કોણ છે? નંબર 6 અખરોટ. અખરોટ ઉપાડ કરતો છે. અખરોટ ખાતે ઉધાર દે રાસ ખાતે. હોશિયાર થઈ ગયા કે તુક્કા મારતા આવડી ગયા. રાસ તો આવવાનું જ, બીજું માણસનું નામ તો આવવાનું જ, એટલે વાત પતી જાય ત્યાં જ. 8000 8000 બસ આટલી જ આમ નોંધ થશે. હા કે ના? અખરોટનો ચોપડો તો બાકી, પણ આના ચોપડામાં આટલી જ થાય. ઓય અરમાન, ખજૂરના ચોપડામાં આટલી જ નોંધ થશે. હા કે ના? ધ્રુબલ પેલા પરથી લેવાના. એ એવું માની લો કે એ મળી જ ગયા, વાત પતી ગઈ એ લોકોની. બોલ જીયા ક્રિસા જે નામ હોય દે. છેલ્લા બાબત જેવા કહેજો પેલો ગમે તેમ કરીને છે ને બસ અહીંયાથી ખસી જવા માંગે તો. અખરોટે ઉપાડ કર્યો તેના. ચાલો તમારથી કઈ થાય નહીં. જે રાસ ખાતું આપણે બનાવીએ એ રાસ ખાતામાં નફો કે નુકસાન થાય કે નહીં, એ નફો કે નુકસાનની બી આમ નોંધ લખવાની. બરાબર? એટલે અહીંયા બનાવવા પડશે રાસ ખાતું. રાસ ખાતું જો જેટલી બી આમ નોંધ કરી બધી કરી દેવાની. રાસ ખાતે ઉધાર, રાસ ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા? 10000. દેખાય કે? પછી રાસ ખાતે ઉધાર, રાસ ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા? 20000. નામમાં વિરુદ્ધનું નામ. રાસ ખાતે જમા, રાસ ખાતાની જમા બાજુ કેટલા રૂપિયા? 30000. જમા કેટલા રૂપિયા? 60000. જમા જમા 4000 ને 8000. નામમાં વિરુદ્ધનું નામ લખવાનું. અત્યારે મેં ટાઈમ હા કેમ કે બનાવવા તો નથી કીધેલું એમ તમને, પણ છે ને અહીંયા ટૂંકમાં લખી દેવાનું. ટૂંકમાં એટલે ધારો કે અહીંયા લખે તમે અખરોટ ખાધે, આવું ટૂંકમાં લખી દેવાનું. બરાબર? ટોટલ મારો 6 7 8 9 1,02,000. અહીંયા બી લખું 1,02,000. એમાંથી 30,000 માઇનસ કરો 72,000. આ 72,000 શું કહેવાય? નફો. નફો બંનેની વચ્ચે વેચવાનો. બરાબર ને? ખજૂર ને અખરોટ કયા પ્રમાણમાં વેચું ગોવિંદા? સરખે હિસ્સે વેચી આપો. 36,000. બરાબર ને? ચાલો હવે આની જો આમ નોંધ લખવાની તો અહીંયાથી ડાયરેક્ટ લખી દેવાની. રાસ ખાતાની ઉધાર બાજુ નંબર 7. રાસ ખાતે ઉધાર. જમા શું કરું? તે ખજૂર ખાતે ને તે અખરોટ ખાતે ને. ચાલની જલ્દી. બરાબર ને? તે ખજૂર ખાતે ને તે અખરોટ ખાતે. બ્રિજ કેટલી મજા આવ્યા કરે મને તો. એ જ તો બરાબર છે હર્ષલ? આવું કરું. તે ખજૂર ખાતે અને તે એ જ તો મેઇન પ્રશ્ન. ખજૂરના ચોપડે આમ નોંધ લખતા હોય તો ખજૂરનું નામ આવે તો નફા નુકસાન ખાતે. વેરી ગુડ. શું આવે? નફા નુકસાન ખાતે. કેમ? કેમ કે પેલાને નફો થયો એટલે. હા એ તો કેમક વિચાર છે તમે. આ 36,000, આ 36,000 અને બંને મળીને 72,000. બાબત જે રાસનો નફો, રાસનો નફો વહેંચ્યો તેના. આ થયું એક માણસના ચોપડામાં. કેટલા માર્ક્સનો પૂછાયેલો છે? 6 માર્ક્સ. આના 3 માર્ક. આટલાનો. હવે કોના ચોપડે બનાવીએ? ખજૂર બની ગયો. હવે અખરોટ. અખરોટના હા ચાલે આમાં એડજસ્ટ કરું છું ને તું. અખરોટના ચોપડે આમ નોંધ. ચાલો હવે અહીંયા જો ઊંધી આમ નોંધ થાય બધી. જેમ તમે અહીંયા રાસ ખાતે ઉધાર લખેલું છે 10,000 ખજૂરે આપેલું ને અહીંયા રાસ ખાતે ઉધાર તે અખરોટ લખેલું છે તો અખરોટની જગ્યાએ શું આવી જાય? ખજૂર આવી જાય. બરાબર?
ચાલો નંબર 1 સૌથી પહેલા લખીએ આ રાસ ખાતે ઉધાર તે ખરીદ વેચાણ અથવા રોકડ ખાતે પણ અખરોટના પૈસા કેટલા છે 20,000 લાવેલો તે બરાબર આમાં બાબત જે લખતો નથી બીજું હવે લાવશે ખજૂરના પૈસામાં આના જ જેવી આમ રાસ ખાતે ઉધાર તે ખજૂર ખાતે ખજૂરના પૈસા કેટલા 10,000 અહીંયા બી કેટલા 10,000 નંબર 3 થશે એવી રીતના બધી કે નહીં થાય હજુ બી થઈ જાય ને પછી આ જો રોકડ ખાતે ઉધાર તે રાસ ખાતે પણ પૈસા 30 નહીં લખવાના કેટલા લખવાના 60 લખવાના કેમ કે અખરોટના લખવાના પછી અહીંયા અખરોટની જગ્યાએ શું લખવાનું ખજૂર ખાતે ઉધાર તે રાસ ખાતે પૈસા કેટલા લખવાના 30,000 પહેલામાં ઉપાડ ખાતે ઉધાર તે રાસ ખાતે લખવાનું પણ 4,000 નહીં લખવાના કેટલા લખવાના 8 અખરોટના પૈસા અને અહીંયા અખરોટની જગ્યાએ શું લખવાનું ખજૂર અને છેલ્લી આમ નોંધ તો એ જ આવવાની રાસ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે પણ તે ખજૂર ખાતે બસ આ છે તમારી આમનું અને બીજી વસ્તુ આ જે નંબર 5માં લખીને ઉપાડ ખાતે તેમાં બી ગૂગલ જેમિનાઈમાં ખરીદ ખાતે ઉધાર કરેલું છે બરાબર અને એ તમારી ચોપડીમાં કન્ફર્મ કરવાનું બાકી છે કરી લે તમારી ચોપડી બહુ કંઈ ખાસ કામ લાગી ગઈ એવી નહીં મળે રાસ ખાતે કેમ કે જો પેપરનું સોલ્યુશન કરતા હોય ને તો અમુક વસ્તુ કન્ફર્મ કરીને લખવા પડે પણ આમાં તો હજુ ગૂંચવાય તેવું છે કોણે વાઈફાઈ ચાલુ કર્યું આ તમારી ચોપડીમાં બી ખરીદ ખાતે જ ઉધાર કરેલું છે જ્યારે રાસનો સ્ટોક કોઈ ભાગીદાર લઈ જાય છે સામાન્ય રીતે રાસનો વધેલો સ્ટોક વર્ષને અંતે કોઈ ભાગીદાર નક્કી કરેલી કિંમતે લઈ લે છે બ્રિજની ઈચ્છા હોય ને તો મોડું બંધ રાખો સિવાય કે ધંધો ચાલુ રાખવાનો હોય ને આમનો નીચે મુજબ થાય છે સક્રિય ભાગીદાર સિવાયનો અન્ય કોઈ ભાગીદાર માલ લે તો ખરીદ ખાતું ઉધાર્યું છે તેને બદલે ભાગીદારનું વ્યક્તિગત ખાતું ઉધાર થાય છે જો આ સાંભળો જો સક્રિય ભાગીદાર સિવાય સક્રિય એટલે જેના ચોપડામાં આપણે લખતા છે ને તે ટાઈમ માટે સક્રિય ભાગીદાર કહેવાય કેમ કે એના ચોપડે બધું થતું છે એ બધું નોંધ રાખતો છે આના માટે અખરોટ સક્રિય ભાગીદાર કહેવાય અહીંયા ચોખ્ખું લખેલું છે જો સક્રિય ભાગીદાર સિવાયનો અન્ય કોઈ ભાગીદાર માલ લઈ જાય તો ઉપર ખરીદ ખાતું ઉધાર્યું છે તેને બદલે ભાગીદારનું વ્યક્તિ ખાતું ઉધાર કરવાનું એટલે કે આ જે ઉપાડ છે ને તેની જગ્યા તમારા ચોપડીમાં બી કયું ખાતું ઉધાર કરેલું છે ખરીદ ખાતું એટલે આપણે આને જ યોગ્ય માનવું બરાબર ઉપાડ કરે ત્યારે ઉપાડ ખાતે લખવાની જગ્યા શું લખી દેવાનું તમારે ખરીદ ખાતે અને જ્યારે બીજા માણસનું નામ લખે તો બીજું માણસનું જ નામ લખવાનું અને આની અંદર આ લોકોએ કરેલું છે જ્યારે રાસના ધંધા અંગે માલ ખરીદવામાં આવે એટલે કે કોઈ પોતાના સ્ટોકમાંથી લાવે ત્યારે રાસ ખાતે ઉધાર તે રોકડ ખાતે અથવા લેણદાર ખાતે રોકડ ખાતે એક નવું આવ્યું આ લોકોનું લેણદાર ખાતે જો તમારે પરીક્ષામાં પૂછાઈ ગયું ને તો બધા આ જ લખીને આવજો કેમ કે ચોપડીમાં જ છે તમારા બરાબર અને બાકી બધું જેવું છે તેવું જ અને એકચ્યુઅલમાં ખરીદ ખાતે જ જમા થવા જોઈએ તે જ વધારે સાચું છે બરાબર પણ જે છે તે આ છે તમારું ચાલો નેક્સ્ટ પર જઈએ આપણે અમુક જ દાખલા આવું થાય બધા દાખલામાં આવું થવાનું નથી ખાલી બીજું નિહાળે ને ભાઈ સાચી વાત